નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારતીય ટેલિવિઝનના સ્વર્ણિમ યુગના પ્રતીક અને દૂરદર્શનના પ્રખ્યાત ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું આજે 12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીમાં અવસાન થયું છે। તેઓ 71 વર્ષના હતા અને તેમના નિધનના સમાચારથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અને ઘણા પૂર્વ સાથીઓ પણ પ્રશંસકોને અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। સરલા મહેશ્વરીનો જન્મ 21 જુલાઈ 1954ના રોજ રાજસ્થાનના બિકાનેરમાં થયો હતો। જી હા મિત્રો, તેઓ 1976 થી 2005 સુધી દૂરદર્શન ન્યૂઝ એન્કર તરીકે કાર્યરત રહ્યા હતા। 1980 થી 1990ના દાયકામાં તેઓ તેમના શાંત અવાજ અને સરળ શૈલી અને દોષરહિત હિન્દી ઉચ્ચારણ માટે ખૂબ જ જાણીતા બન્યા હતા। તેમની હાજરી ટેલિવિઝન પર એક અનોખી ઓરા ઊભી કરતી હતી અને તેઓ સરળતા અને વિજ્ઞાપનનું પ્રતીક માનવામાં આવતા હતા। તેમને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓના સમાચાર વાંચ્યા હતા, જેમાં 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના અવસાનના સમાચારનો સમાવેશ થાય છે। તેઓ પંજાબના આતંકવાદના સમયે પણ નિર્ભયપણે સમાચાર પ્રસ્તુત કર્યા હતા, જ્યારે તેમની જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી। 1997માં મધર ટેરેસાના અંતિમ સંસ્કારને કવર કર્યા બાદ તેઓએ પરિવારને વધુ સમય આપવાનો નિર્ણય લીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।